148મી રથયાત્રાની પળે પળની અપડેટ અમે આપને આપી રહ્યા છે અને સરસપુરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નિજ મંદિર પરત ફરવા માટે નીકળી ચૂક્યા છે। મામેરું થયું છે, લાખેણી મામેરું થયું છે, ભોગ ધરાવાયો છે અને સાથે સાથે મોટી સંખ્યામાં જે સરસપુરમાં આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા હતા તેમણે ભગવાન જગન્નાથજીના દર્શનનો લાહવો પણ લઈ લીધો છે। અષાઢી બીજનો આ પાવન અવસર અને ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। ભગવાન જગન્નાથના ત્રણેય રથ સરસપુર આવી પહોંચ્યા છે। ત્રીજો રથ બલભદ્રજીનો રથ જે છે તે અત્યારે હાલ સરસપુર ખાતે આવી પહોંચ્યો છે અને હવે ભગવાનને અહીંયા વિશેષ રીતે ભોગ અર્પણ કરવામાં આવ્યો છે અને સાથે જ જગતનો નાથ જ્યારે ભક્તોને સામેથી દર્શન આપવા માટે આવ્યો છે ત્યારે ભક્તો પણ અલૌકિક લાગણી અનુભવી રહ્યા છે। ભગવાનને આપ મોસાળ લઈને આવ્યા છો, કેવી લાગણી અનુભવો છો? બહુ ખુશ અનુભવ થાય છે। અહીંયા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે આ વર્ષે બી લઈ આવ્યા છે। બિલકુલ, તો વર્ષોથી જે પરંપરા ચાલે છે તે જ મુજબ અહીંયા લઈને આવવામાં આવી રહ્યા છે। દૂર દૂર સુધી માનવ મહેરામણ અહીંયા ઉમટી પડ્યું છે। ગજરાજ કે જે આગેવાની કરાવે છે આ રથયાત્રાની, અત્યારે હાલ ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ સરસપુર ખાતે આવી પહોંચ્યા છે જ્યાં ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે અને અષાઢી બીજના પાવન પર હવે અહીંયા જે સરસપુર ખાતે ત્રણેય રથ આવી પહોંચ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હવે નિજ મંદિર ફરવા માટે રથ આગળ પ્રસ્થાન કરી ચૂક્યા છે અને એ રસ્તા પર પણ જ્યાં જ્યાંથી રથયાત્રા જે છે તે પસાર થવાની છે ત્યાં પણ માનવ મહેરામણ